ચોમાસાની સિઝનમાં તમે અળવીના પાનના પાતળા તો ખાધા જ હશે, પરંતુ આજે આપણે બનાવીશું ફોજની ભાજીના પાતળા. જો તમારા ગામડે કે આજુબાજુ ક્યાંય આ ભાજી મળતી હોય તો તમે પણ ટ્રાય કરો આ રેસીપી. આ પાતળા બનાવવા પત્તાને છોલવાની કે નસો કાઢવાની મહેનત રહેતી નથી. પત્તાને ધોઈને સાફ કરી લઈશું અને તેના ડંઠળ કાપીને તૈયાર કરી લઈશું. હવે એક તપેલીમાં 3 વાટકી ચણાનો લોટ લઈ લઈશું. તેમાં સ્વાદ અનુસાર મીઠું, હળદર, મરચું, ધાણા જીરું પાવડર, 1 ચમચી અજમો, 1 લીંબુનો રસ, વાટેલા લસણ મરચાં મિક્સ કરી લઈશું. હવે તેમાં 1.5 ચમચી તેલ ઉમેરી લઈશું. જરૂર મુજબ તેમાં પાણી ઉમેરતા જઈશું અને થીક એવું બેટર રેડી કરી લઈશું. અહીં 1 ચમચી ખાંડ ઉમેરી દીધી છે. બેટર થોડું જાડું લાગે છે તો તેમાં થોડું પાણી ઉમેરતા જઈશું અને મિક્સ કરી લઈશું. તમે જોઈ શકો છો બેટરની કન્સિસ્ટન્સી આવી રહેવી જોઈએ. હવે એક પત્તા લેતા જઈશું, તેની ઉપર બેટર ફેલાવતા જઈશું. જે લોકો ઉત્તર ગુજરાત સાઈડના હશે તેમને આ ભાજીના પત્તાનો પરિચય હશે જ. જો તમારી સાઈડ પણ આ ભાજી થતી હોય તો કયા નામથી ઓળખાય છે તે મને કમેન્ટમાં જરૂરથી જણાવજો. તેની ઉપર બેટર લગાવીને તેનો રોલ વાળી લઈશું અને તેને 15 થી 20 મિનિટ માટે સ્ટીમ થવા મૂકી દેવાનું. આ પાતળા ખાવામાં જરાય ચવડ નથી લાગતા. એકદમ સોફ્ટ અને પોચા એવા બને છે. તમે જોઈ શકો છો સ્ટીમ થઈ ગયા છે. હવે તેને કટ કરી લઈશું. હવે તેના માટે એક કઢાઈમાં વઘાર રેડી કરી લઈશું. તેના માટે મેં અહીં તેલ લઈ લીધું છે. તેમાં રાઈ, જીરું, હિંગ, હળદર, 1 ચમચી તલ, સમારેલી કોથમીર, 1 લીંબુનો રસ ઉમેરીશું અને કટ કરેલા પાતળા ઉમેરી દઈશું. તેમાં થોડું મીઠું અને ધાણા જીરું પાવડર ઉમેરી સારી રીતે પાતળાને મિક્સ કરી લઈશું. તો તમે પણ મારી આ રેસીપી જરૂરથી ટ્રાય કરજો અને મને કમેન્ટમાં જણાવજો કે તમને કેવી લાગી. જો તમને મારી રેસીપી ગમી હોય તો તેને લાઈક અને શેર કરજો. આવજો. જય શ્રી કૃષ્ણ.